સ્વાગત છે તમારું મિત્રો આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ પરેશ ગોસ્વામીને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી જે છે 6 તારીખથી લઈને 11 તારીખ સુધી ભારે આગાહી કરવામાં આવી છે અને આજની શુક્રવારની પણ જે છે ભારે આગાહી કરવામાં આવી છે। તો આગાહી વિશે વાત કરીએ કે કયા જિલ્લામાં વધારે વરસાદ જોવા મળી રહેશે, કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ માહિતી જોતા પહેલા તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમારા ગામમાં વરસાદ કેવું છે ને તમારા ગામનું નામ શું છે। તો વિડીયોની જે છે હવે શરૂઆત કરી લઈએ। તો ગુજરાતમાં ચોમાસું જમાવાનું શરૂ થઈ ગયું છે અને અમદાવાદમાં હળવો વરસાદ જોવામાં આવ્યો। તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના હાહાકાર મચ્યો છે। મિત્રો ગુરુવારે અમદાવાદમાં વાદળછાયું આકાશ અને 7 મીમી વરસાદ સાથે વાતાવરણ સુખદ રહ્યું હતું। શહેરનું મહત્તમ તાપમાન 31.8 સેલ્સિયસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.3 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગ દ્વારા શુક્રવારે શહેરમાં જે છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત અને અનેક વિસ્તારમાં ચોમાસાની અસર જોવા મળશે ને જે અનેક તાલુકાઓ ભારેથી અતિભારે વરસાદથી ભીંજાયા છે। મિત્રો વાત કરીએ આગળની તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ના ડેટા મુજબ ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધી સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 140 મીમી વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ બનાસકાંઠામાં ધાનેરામાં 116 મીમી અને રાજકોટના જે છે જામકંડોરણામાં 110 મીમી વરસાદ નોંધાયો હતો। જામનગરના જોડાયામાં જે છે 101 મીમી અને લાલપુરમાં 86 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે રાજ્યના કુલ 181 તાલુકામાંથી ઓછામાં ઓછા 1 મીમી વરસાદથી નોંધાયા છે। એમાંથી 16 તાલુકાઓમાં 50 મીમીથી વધુ વરસાદ થયો છે। આજે એટલા જ જિલ્લામાં પડી શકે છે વરસાદ। આજે કયા કયા જિલ્લામાં વધારે વરસાદ પડશે એના વિશે વાત કરી લઈએ। તો હવામાન વિભાગની અનુસાર શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શનિવારે પણ વલસાડમાં જે છે અમરેલી અને ભાવનગર સહિત કેટલાક જિલ્લાઓમાં તીવ્ર વરસાદ પડી શકે છે। સાથે જ વીજળી જે છે ચમકતા અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર જોવા જઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને જે છે પણ આગાહી જે છે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। તેમના જણાવ્યા પ્રમાણે જે છે પાટણ, સમી, હારીજ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે। મધ્યમ ગુજરાતમાં જે છે અમદાવાદ અને ગાંધીનગર તેમજ પૂર્વ ગુજરાતમાં જે છે પણ 7 થી 12 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। કેટલીક વિસ્તારોમાં તો 8 થી 10 ઇંચ પણ વરસાદ પડી શકે છે। અને અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું છે કે 18 જુલાઈ પછી વરસાદનું જે છે જોર ઘટશે, પરંતુ મહિનાના અંતે ફરીથી બંગાળની ખાડીમાંથી સર્જાનારી સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લઈને આવી શકે છે। હાલના વરસાદી માહોલમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં રાહતો આપી છે, પરંતુ કેટલાક ભાગોમાં વધુ વરસાદને કારણે હાલાકી પણ સર્જાઈ છે। તંત્રને સક્રિયતા રાખવીને નાગરિકોને સુરક્ષા રાખવા માટે જાગૃતિ અપીલ કરવામાં આવી છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ માહોલ જામ્યો છે, ત્યારે હવામાનના વિભાગે આગામી 9 જુલાઈ સુધી રાજ્યના 11 થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે હવામાન વિભાગના 3 કલાકના જે છે નાઉકાસ્ટ મુજબ રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ અને 20 થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે। તો ચાલો જાણીએ આગામી 6 દિવસમાં કેવો રહેશે વરસાદ। મિત્રો આગામી તાલુકામાં જે છે 6 જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 6 જિલ્લામાં કરવામાં આવ્યું રેડ એલર્ટ જાહેર। હવામાન વિભાગ નાઉકાસ્ટ મુજબ આજે 3 જુલાઈ સાંજે 7 વાગ્યાથી આગામી 3 કલાક એટલે કે 10 વાગ્યા સુધી કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। અને હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે શુક્રવારે 4 જુલાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે।